આપણી આજુબાજુમાં ઘણા બધા લોકો એવા ટોક્સિક હોય છે અને એવા ટોક્સિક લોકોને કારણે આપણે આપણા સ્વાસ્થ્યને લઈને પણ ઘણી બધી નુકસાની વેઠતા હોઈએ છીએ. આપણા સંબંધો પણ ઘણા બધા ખરાબ થતા હોય છે. આ વિડીયોમાં હું તમને જણાવવાની છું કે ટોક્સિક લોકોની સાથે કેવી રીતે ડીલ કરવી. સૌથી પહેલાં ટોક્સિક લોકોને ઓળખવા માટેની કેટલીક નાની એવી ટેકનિકો હોય છે. માણસોનો સ્વભાવ ઓળખતા આપણને 3 થી 4 વખત આપણે એમને મળતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર પડી જતી હોય છે કે આ માણસનો વાઇબ કેવી છે, આપણી સાથે આ માણસની વાઇબ સેટ થશે કે નહીં થાય. જ્યારે આપણને ખબર પડી જતી હોય છે કે આ માણસની સાથે આપણે રહેવાથી આપણે મેન્ટલી ડિસ્ટર્બ થઈ રહ્યા છીએ, આપણે ડિપ્રેશનમાં જઈ રહ્યા છીએ અને આપણે કોઈ વસ્તુ કોઈ કામ આપણે નથી કરી શકતા, અનિદ્રા થઈ રહી છે, ઊંઘ પણ સરખી રીતે નથી આવતી, ત્યારે આપણને એવું લાગતું હોય છે કે આ એક જ માણસના કારણે આપણા જીવનમાં આ બધી સમસ્યા થતી હોય છે. તો આવા માણસો સાથે ડીલ કરવું એ ખૂબ જરૂરી છે. કેટલીક ટિપ્સ હું તમને જણાવવા જઈ રહી છું આ વિડીયોમાં. સૌથી પહેલા એ વ્યક્તિની સાથે વાતચીત કરવાનું ખૂબ ઓછું કરી દો. હા કે નામાં જવાબ આપો. ઇમોશનલી અને ફિઝિકલી બાઉન્ડ્રી સેટ કરી દો. જ્યારે ઇમોશનલી કનેક્ટ થઈએ છીએ ત્યારે પણ આપણને ઘણી બધી આ જ પ્રકારની સમસ્યા થતી હોય છે ને જેના કારણે આપણા અન્ય સંબંધો પણ બગડતા હોય છે. પરંતુ એવા લોકોને કારણે આપણે આજુબાજુના જે અન્ય લોકો હોય છે તેમની સાથે સંબંધો ખરાબ નથી કરવાના, તેમની સાથે એક બાઉન્ડ્રી સેટ કરીને રાખવાની છે. અને આવા લોકો મેં ખાસ કરીને એવું જોયેલું છે કે એટલા બધા હોશિયાર હોય છે કે સામેવાળા વ્યક્તિને બોલવા માટે મજબૂર કરી દેતા હોય છે. 1-2 વખત સામેવાળું વ્યક્તિ બોલી પણ દેતું હોય છે, પરંતુ ધીરે ધીરે જ્યારે આપણને ખબર પડતી હોય છે કે આ વ્યક્તિ આપણને ઉકસાવવાની કોશિશ કરે છે. મૌન રહેવું એ ખૂબ જરૂરી છે, પરંતુ દરેક વખતે મૌન રહેવું એ જરૂરી નથી. જ્યાં લાગે જવાબ આપવા જેવો છે તો ત્યાં જવાબ આપી દેવો જોઈએ. બાકી આપણને એવું લાગે કે આ વ્યક્તિ આપણને ઉકસાવવાની કોશિશ કરે છે તો ત્યાં ચૂપ રહો, અથવા તો એ લોકોની જે પર્સનલ લાઈફમાં જે મેટરો ચાલતી હોય છે એ પર્સનલ લાઈફની મેટરોમાં કોઈ જ પ્રકારનો પાર્ટ ન લો. જો આટલી નાની બાબતોનું જો ખ્યાલ રાખીશું તો આવા લોકો આપણને હેરાન નહીં કરી શકે અને આપણે જે માનસિક તણાવમાંથી, ડિપ્રેશનમાંથી જે આપણે પસાર થતા હોઈએ છીએ, ડિસ્ટન્સ મેન્ટેન કરીને રાખશો તો આવું કંઈ જ નહીં થાય.